મને એમાં નહીં આપવાનું ના બધી બેટો હાલો કપડા બનાવવા માટે 5 થી 10,000 નો ખર્ચ છે એ પણ મેળવી તરફથી કરશે બોલો રામા કપડા બનાવવા માટે પૈસા નવા નહીં નવા પૈસા સામાજિક સેવા કરી છે બોલો અરે શું બેની તમારું કેવું એવું છે કે વીરા રામદેવ આજ તમારા ઘરે આવ્યા હોત તો તમારું ભાવભર્યું સ્વાગત કરો અરે શું બેની જો તમારે સ્વાગત કરવું હોય તો વન વગડામાં પણ તમે કરી શકો છો જે વીરા રામદેવ કેવી રીતે તમારે સેવા ચાકરી કરી બોલો હા કહો બેની એમને દૂધી આલમ આપતા છે અરે શું બેની હા આ કુતરા તમારા હાથે જ મને આરોગો રામદેવ કહો બેની કોક તેઠે કે ચમારની દીકરી થઈને રામદેવને દૂધ પાવે છે નહીં બેની ચમારની દીકરી હોય કે રજપૂતની દીકરી હોય પણ મારી બેન છો તમે માટે તમે જ મને તમારા હાથે મને દૂધ આરોગો
તમે આરોગો એ યાદ યાદ દુગડા રે તારી પી ગયા રે યાદ યાદ દુગડા રે પી ગયા રે એ પીરા મને આવવાને મોય પીરા મને આવવાને મોય આદે યાદ દુગડા રે તારી પી ગયા રે અરે ચૂપ્યાની લો મારો ગૌરી ગાયનો વાછડો તમે ચલાવો બહુ ચાલો અરે શું બેન બોલો બોલો રામદેવ અરે સુંદર સુંદર મુખડું બેની કેમ હાથ મલાયો અરે સુંદર સુંદર મુખડું બેની કેમ હાથ મલાયો મને સાચો સાચો ભેદ બતાવો જીઓ સાચો સાચો ભેદ બતાવો જીઓ ઘણી ઘણી કમર દુવાર ગણનાથ સાચો સાચો ભેદ બતાવો જીઓ સાચો સાચો ભેદ બતાવો જીઓ કમર દુવાર જમાલના હરે હિમતે કુમતે વિરાર કાળો બાદલે જણિયાનો શું વાત કરો છો બેને હા અરે હિમતે કુમતે વિરાર હરે કાળો બાદલે જણિયાનો તોયકે ધરતીને માથે પાડ્યો દિયો ધરતી માથે પાડ્યો દિયો કમરે કમરે કુહારીએ જમાલના ધરતી રે માથા કરો મારજો દિયો ધરતી રે માથા કરો મારજો દિયો કમરે કમરે કુહારીએ જમાલના રામદેવ હવે બેની ઉમટે ઘમટે કાળો બાદલ ચડી આવ્યો એ વરસાદ પડ્યો તો અહીંયા ને અહીંયા ફીરે વાસણ ગોતવા માટે પડે વાસણ યાદ ગયું શું બેની હા આપણે ગૌરી ગાયનો વાસણો ક્યારે ઘરે પહોંચી ગયો છે એમ હા બેની બહુ સારું એ પડજો રે પૂરીને રમજો ચાલી રે નીકાળી એ પડજો રે પૂરીને રમજો ચાલી રે નીકાળ્યા એ ચાલ ચરાજ દરબાર રે જમાલ દિના હમારા કોણ કે બેહુલભાઈ ભગવાન તેમને ઘણું આપે એવું પાતાળેશ્વર મહાદેવ અને રોમાપીર બાપાને એવી વિનંતી કરું બાપા ઘણું ઘણું તમે આપજો આવતીકાલ નાસ્તાના દાતા મેહુલભાઈ તરફથી આ બધાને નાસ્તો કરાવશે બોલો રોમાપીર કી જય બોલો રણછોડા રાય કી જય પાતાળેશ્વર મહાદેવ કી જય આજે મોટી ભાભીને મારા નમસ્કાર છે નહીં નહીં રામદેવ અરે શું ભાભીજી અરે શું રામદેવ હો ભાભી ઘરની અંદર શું વિઘ્નો ચાલે છે તે તમે જાણો છો અરે શું ભાભીજી કહો રામદેવ અરે ઘરની અંદર વિઘ્નો ચાલતા હોય તો એ વિઘ્નો તમારે દૂર કરવા પડે અમારે તો રાજ દરબારના વિઘ્નો દૂર કરવા પડે અરે શું રામદેવ હો ભાભી ઘરની અંદર કેવી કેવી વિઘ્નો ચાલી રહી છે આજે હું કહું અને તમે સાંભળો હો ભાભીજી શેની શેની પીરયો તમે શેની કરો છો વાત કરો છો ભાભી શેના થઈ ગયા તો મોટા મોટા પીર શું ભાભી શેના થઈ ગયા તો મોટા મોટા પીર શેની શેની પીરયો તમે શેની કરો છો
ગૌ હત્યાનું પાપ લાગશે અને હું મરી જઈશ તો નારી હત્યાનું પાપ લાગશે. અરે નહીં ભાભીજી, કહો રામદેવ. તમે તમારા મહેલમાં જાઓ, હું હાલે તમારો ગૌરી ગાયનો વાસણો લઈને આજે આવું. શું તમે એવું કહેવા માંગો છો ને કે તમને કોને કહ્યું? હા ભાભીજી. હા, આજે મારા પિતાજીએ કહ્યું હતું કે જ્યારે હું દ્વારકામાં ગયો ત્યારે ભગવાન વિષ્ણુનો અવતાર છે, તમે રુદન ના કરો એ તો ગૌરી ગાયનો વાસણો જરૂર સજીવન કરી લાવશે. હું દ્વારકામાંથી એમને માગી લાવશે એ તો વિષ્ણુનો અવતાર છે. એટલે મને પિતાજીએ કહ્યું છે કે તમે રામદેવને કહો માટે ગૌરી ગાયનો વાસણો સજીવન કરી લાવશે. હા ભાભીજી. હે મોટી રે ભાભીએ મને મેણા રે મારે, મોટી રે ભાભીએ મને મેણા રે મારી, હે મેણા જે માતા તેરો ગાયો રે જમાલજીના ભવારા, માતા તેરો ગાયો રે જમાલજીના ભવારા, હે મેણા ના મારે ના રમજો ચાલી રે નીકળ્યા, ચાલા મારે ના રમજો ચાલી રે નીકળ્યા, હે ચાલે તમે ગવારે વાસો રે જમાલજીના ભવારા, ચાલા તમે ગવારે વાસો રે જમાલજીના ભવારા, મેણા ના મારે ના રમજે આવી રે નીકળ્યા. બધાનું કારણ અરે શું મેઘવાર, આજે ગૌરી ગાયનો વાસણો મને 7 દિવસના વાણા વળી ગયા છે, માટે ગૌરી ગાયના વાસણા એના હું ચામડા લેવા આવ્યો છો. કહો આ મંજર મળી રે બાબા ભાયા બાબા, મંજર મળી રે બાબા ભાયા બાબા, એ મંજર મળી બાબા ભાયા બાબા, એ મંજર મળી રે બાબા ભાયા બાબા, એ જુમારે જમાલજીના કુંવરા, એ જુમારે ટુકાયા રે જમાલજીના કુંવરા, એ વાસણા વિહારે હું તો તમને વિનવું, વાસણા વિહારે હું તો તમને વિનવું, એ જાગો ભવાની ધરાયો રે, જાગો ભવાની ધરાયો રે જમાલજીના કુંવરા, મેરું મંગેરો દેવ ચાલી રે નીકળ્યા, મેરું મંગેરો દેવ ચાલી રે નીકળ્યા, એ ચાલે તે ભાભીજીના મોર રે જમાલજીના, એ ચાલે તે ભાભીજીના મોર રે જમાલજીના કુંવરા, વેર કેરેયું મંગેરો દેવ આવી રે નીકળ્યા, કેરેયું મંગેરો દેવ આવી રે નીકળ્યા, એ આયા તે ભાભીજીના મેરો રે જમાલજીના કુંવરા, આયા તે ભાભીજીના મેરા રે જમાલજીના કુંવરા. અરે શું ભાભીજી, કહો રામદેવ. ત્યારે પણ મેં વચન આપેલો હતો ભગવાને, પણ હું વચન પાળી ના શક્યો, માટે આજે આ ગાયનું દુઃખ પણ મારાથી જોયું ના ગયું. માટે હું તમને કહું છું કે રામદેવ એ ભગવાન છે. નકે દ્વારકાની અંદર મેં વચન આપેલો હતો કે જો માતા મિનળદેવને કહેશો તે દિવસ હું દુનિયાળો પડદો લઈશ. માટે ના રહેવાનું રજપૂતનો ધર્મ છે કે ગૌ હત્યા એમનાથી સહન ના થઈ, માટે એમને મને કહ્યું છે. બહુ સારું ભાભીજી. અરે શું આજે મારા ભાભીએ મને એક વાસણો સજ્જન કરવાનું કહ્યું. આ પૃથ્વી લોકની અંદર ખબર પડશે કે રામદેવ પીર મરેલા માતાના સજીવન કરે છે, માટે કોઈનો ભાઈ મળે, કોઈની બહેન મળે, કોઈના માતા પિતા મળે તો મારી પાસે આવશે કે રામાપીર અમને સજીવન કરો. શું હું સજીવન કરીશ તો આ પૃથ્વી લોકની અંદર મનુષ્યનો ભાર વધી જશે. માટે લાય, મારો પણ જવાનો સમય થઈ ગયો છે. હું પિતાજીને સપના આપીને કહું. આ ગળગળતી માં જવે રાખો ભાઈ. બંધ કરો અંદર
લો ભાઈઓ તથા બહેનો દૂરજીમાં આવે છે ત્યાં દૂરજીમાં એ હેડવાને ઉતાર કરો મારે જાવું છે એક મંડળી હતો છે ને એ જોવા જવું છે ભાઈ. મંડળી જોવા રોમિયો પીને જવું છે જોવા નહીં, જોવા. હું તો રોવા સમજો બે ફોટો છે સારો. થોડી બેરા થાય છે મારા બેટે કરી કરે છે. ચાલો ઘડિયા ઘડીનું માજી તમારી મત કરી ન થાય હવે નજીક આવતો થઈ જાઓ એટલે છે. દેખાતું નહીં તમને દેખાય તો છે. હા તો દેખાય તો જરા ઉતરો એનો પગમ જુદી દે સોમઠા પડ્યા છે પાછો કઢાઈ નાખે છે ને મારા ભાઈ ડોક્ટરો જ ના મળે શું કરું? આપણા ઓરવાળામાંથી ડોક્ટર એવા ભેંસના ડોક્ટર છે. ના બેસણો નહીં મોઢામાં હોવા પેલો અંજીરો હોય મોટું ઓમાપીનું જે આખ્યાન ચાલે છે ને અરે નેઠ આ ડોશીને મેલી હતી હલો આ નેઠ આ ડોશીને પેલાના મોટા ભેગી મેલી હતી ને વળી પાછી આવી મારે હેરાન કરવા માટે આ રોટ તો નક્કમી છે. ઘરડા ઘડીમાં મને મેળ દીધું તું. અરે પણ આ આખો દાડી કોણ લોથ કરે અરે બાજી બોલ દાદી. હા બોલ અમે હાથીને ચડજો બાજી એમ કહીશું તમે કરું છું અભળો તો પગાર જાતી બાબાને અરે ડોશીની ને એટલી બીજી ભયમાં છે હા પજે લાગ્યું હો બરોબર તમારો મેળો પાર પડે એ બસ બસ ઓહો હો તમે તો બહુ પજે લાગો છો નેસડો પડી બસ ભાઈ તમારું કલ્યાણ થાય બાબા પગે લાગવું પડે ભાઈ. લાગવું પડે હવે સારું સારું હવે સડવા પડવાનું. ના ના થોડો હાથ જોઈને પણ હું તો સડી નહીં શકતી. ચડી નહીં ગયા તો લ્યો હાથ જોઈને તમારો હાથ પકડીને જાવણ ચડાવો બહુ પકડીને ચડજો પડી ના જતો હોય કેટલી વખત વચ્ચે લાગ્યો હા આ હું કોઈક દીવડું થાય છે ને. હા અહીંયા પછી લાગો બરોબર આ મંડળી વાળા છે બધા હા ડોશીમાં તો બહુ આ તો દેવાનું જ કરે છે ભાઈ આ બોલા ભાઈ. રમાપીનો ઘોડો શું કીધું? રમાપીનો ઘોડો ને એમનો ફોટો અને પેલા દીવા જળે છે ખોટો છે ખોટો. ના ખોટો નહીં તમે ઓછું વપરો છો એટલે એમ ને હવે અને તમારા બેસમાં શું થયું છે આ ભાઈ આ હું લાયા. અલ્યા ભાઈ આ તૈયાર કરીને જ રાખ્યું છે મને ખબર પડી કે મારા ફોન આવ્યો હતો એવું હતું ભલે સારું બેહવાના રાતું બેજો એ સત્યનારાયણ ભગવાન. મારા લોકો કશી કરી મારે દોષી નહીં કરી. તો તાર દીવી છે. મારી માં આ ચલજો બાપા હા બેઠો હા એ ભાઈ એટલે છોકરા હા બોલો બા આ હું છે બધું. આ બધું તમને દેખાય છે હોરું આ વસ્તી કેમ મેળવી? અને વસ્તી હા. આ હોય નથી કોઈ માથાકૂટ થઈ આ તો રોમાપીનું આખ્યાન રમે છે ને આપણા ગામમાં એટલે જોવા આવ્યા છે બધા પણ આ બધો અત્યારે ઉકરા માટું હબન્યો કીધા તો એકે રોડો નથી. તમારા જે ડોહા બનશે તમે કે ન આ એકે અમને એકે રોડો નથી. તમે જમણવાર કેમ નહીં રાખ્યો હોય એટલે અલે ભાઈ હા બોલો જમણવાર તો રાખ્યો તો. જમણવાર નહીં જમણવાર જમણવાર હા આ પેલી જારનું ખીચડું. ગાનો કીધું ઓય એવી રીતે રાખ્યું જારનું ખીચડું એક જાર અંદર એને કુટી રાશી. કુટી રાશી? અને પછી મેં ગાર ભેડી
માને ખોડવા નહીં, માના ખીચડું ખોડવાનું. એટલે હું તો એવો હજુ જીવતા મારા રોયા હા, કેટલા દાડે લઈ ગયો તો તું? પણ માં આમાં શું હતો? બફોરો હતો. કોનો બફારો? કનો હતો? એમ? પણ તું એ ભૂલી ગયો? માર ભાનો. તારા ભાનો? ઓવે. એટલે શીખડું ખોડવા લઈ ગયો તો. ઓવે. તમને નહીં ખબર? હા, લાય મારું વાવેલું લાય. વાવેલું આલજે. અરે વાવેલા ને હું મારે સારો દાવડે મેલજી. ના 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 તો ઉપાડો મેલ હાચી ભાઈ. અલ્યા ભાઈ ખોડેલો છે આ. એમ? અમારે જૂના જમાનાનો ખોડેલો. હા, અને હા. અમે અને તમારા ભા હા. ઓય, બાજરી પલાળી દો હા. અને પછી હું નાખું હા. પછી આમ ખોડા. ચીડી કોડામાં. ચીડી કોડામાં આમ થોડા જાય. ચીડી. હા, જો પકડો. હા, તો હરાજમ પકડો. બસ, બસ, ફોડીને નાખો. હા, ભાઈ. હા, નસીબમાં. બીજો ખોડવો. વાહ, નસીબમાં. વાહ, નસીબમાં. તમારી જમાનામાં આવું રમતા હતા? અને ડોહા પાછળ જ બેસતા હતા? હે? આમાં બી હતા. ફોર્મમાં બી હતા હતા? ઓવે. તો મદદ નતા કરાવતા તમને? અરે જબર મદદ કરતા હતા. જેવી મદદ આ કરાવતા? તો ગમે એવી મદદ ના કરે. એમ? ઈ તો જોતા હતા. શું જોતા હતા? માન માન. તમારી માને કે જો અમારે માં ફોટો ફોડી નાખ્યો. ડોહો જેવા હતા. કેવા હતા? જબર હતા. કેવા હતા? શોખીન હતા. હા. હા. અને હું તો હા, બોલો. ઘેર બેઠી હતી, હા. રોટલા કરતી હતી હા. અને ડોહો તો એકદમ આયા ફાડ 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 ખાતા. હા. મોટી મોટી મૂછો ફૂંક આમ. મેં કે ડોહો જ કોકની માં રીસી પડીને આવ્યો. બરોબર. મન કે ડોશી. મેં કે શું છે ડોહા? હા. લાજો તો ભાઈ કે માર તાર કોઈ જોવું છે? અરે અરે, અરે. હા હાય હાય. આ ડોહો મારો ખરાબ ઉપર હું દેખાતો છે? એવું કહેતા હતા? મેં ડોહા થોડો વિચાર કરી બોલો. ખરાબ બફોર છે. બરોબર. બોલો. કે બોલો, બોલો રાખો. કે ડોશી હા. તારે સમજણ ફેર થાય છે. હા, હા. તારે અમદાવાદ જોવું છે? રાજી અમદાવાદ ને અમદાવાદ. આઈએ પણ વીર્યું અમદાવાદ. ભાઈ અમદાવાદ. અને અમદાવાદમાં પણ કોકરીઓમાં એવા જેવા જંતુ છે, જેવા જીવ છે, વાઘ વરુણ. હા. તો એનું કહું છું હા. કે તારે કોઈ જોવું હોય હા. તો આપણે પછી ગાડી ઉપર થતી વાગી. હા. બરોબર. બેટા ડોહા ચોખવટ કરો કે હા, એમ બરોબર. શું? હું તો વળી કીધું શું આમ કહેવા પડે ખરાબ ઉપર જવું ખરાબ ઉપર જવું. હા. તો પાડોશી ઓગળી જાય તો કે આ શું છે ડોહાનું છે? પછી? પછી મેં તાણ હાલો તાણ હું તો થઈ જાય તૈયાર. તૈયાર થઈ ગયા. ડોહ થઈ જાય તૈયાર. બરોબર. અમે તો અહીંથી હેડ્યા. હા. તાણે અમારા જમાનામાં હા. ઘોડા ગાડીઓ હતી, ઘોડા ગાડીઓ. હા. ઘોડાગાડીઓ. તે અમે તો પછી બેસી ગયો હા. અને ખજડુક 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 કરતા રેલવે સ્ટેશન પહોંચી ગયા. પહોંચી ગયા. હા. ઘોડા ગાડી વાળો કે ભાઈ હવે ઉતરી જો. હા. એકદમ ભાઈ હા. મન કે માજી આ રેલવે સ્ટેશન આવી ગયું. બરોબર. પછી એમ ટિકિટ લીધી તો હે હા. બેસી ગયો. એમ? પછી ગાડી તો છુપ 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 હા. કરતી ઉપડી. આમાં માટ એવી ઉપડી એવી ઉપડી એવી ઉપડી. મેં કીધું હા બોલો. કે બોલ ડોશી તમે વાના જાલી રાખો ચેડે દેખા બધી એક ઉપડી ઉપડી જતી રહે તો આપણે બધું મહિને નાખશે. બરોબર. કે ડોશીએ તો ના પડે પણ આ તો કે આમ આમ થાય તો આમ થાય. ડોલતી ડોલતી હતી, હા. હા. પછી- ડબલ ડોલતા જ. મોહન આવ્યું. મહેસાણામાંથી મોહણા મહેસાણા. મહેસાણા આ કહેવાય. તમે કોઈ હા, બોલો. પછી કે ડોશી હા, બોલો. મેં બોલો ડોહા તાર ગોટા ખાવા? ગોટા. ગોટા ગોટા ગોટા. મેં કહા તાંગડી આ મોહાણાના ગોટા હારા પરખાત છે. મહેસાણા કો. મહેસાણા 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 હા તે મેં કીધું લાવો ને કિલ્લા જેવો લાવો. હા. કિલ્લા. એ ડોશી એટલા બધા ના ખાવ. હા. એક કેમ તાપડ કે ખો ગોટા ને ભરો ગોટા એવું થાય. હા, બરોબર. મેં કાન તારા ઈચ્છા હોય લાવો ડોહા. હા. ડોહો તો 100 ગ્રામ એમના 100 ગ્રામ માર જુદા જુદા પડી કેમ લાયા. બરોબર. મેં ડોહા જુદા જુદા પડી કેમ લાયા? હા. ડોશી આ જો કેટલા બધા બેઠા હોય. હા. નજર ના લાગે. એમ નહીં તો? આપણે
મર્યાદાવાળો એમ હવે એટલી એટલે કે મર્યાદા આપણે અલગ અલગ પડેકામ દેખાવાય બરાબર. હું તારા પડેકામ આ ગાલું તો વસ્તી તાકી હોય ને હા. તે કે આ ડોહા ડોશીને કેટલો પ્રેમ છે વાહ વાહ એ કે અમારા જમાના પ્રમાણે રહેવું પડે બરોબર તો આ ઘૂંટો કેટલો મોટો કાઢ્યો તમે હા બરોબર અને એટલે આ તમે લાશિયાની કાઢો છો આ તો કામ કરતા તમારી વધારે ઉંમર લાસ્ટ તો આ સોરાની કાઢું છું આ સોનાની કેમ આ સોરામાં મારા જેઠ બેઠા હોય બરોબર બીજા પટેલિયા બેઠા હોય બરોબર એ કે પહેલા જમાનામાં સોરાની લાત કાઢતા બરાબર અને ગોમ વચ્ચે પર આપવું હોય ને હા. એ પેલા ઢોકળીમાં બેઠા ને હા. એટલે પગલ સોમ કરી આંખમાં લેવા પડે હા બરાબર અને કોઈક જો હારો ડોહો આવતો હોય ને હા. તો અમારે તો 5 ફૂટ અળવું ફરીને ઊભું રહેવું પડે રહેવું પડે અને અત્યારની તો મારી લોટો હા. કોમી ટકરાય ટકરાઈ જાય કેવી રીતે ટકરાર પછી પેલા બીજો રંગ મારશું કે હાઈ શું થાય પેલો ડોહો બાપડો વિચાર કરતો કરતો એને ખાવું પડે બરોબર ના કે ડોહો જીવો જયો દયો આવી પડી આ જમાનો બદલાઈ ગયો બદલાઈ ગયો બરોબર અત્યારે એ રહ્યો જમાનો અત્યારે તો વોટ્સઅપ આવી ગયું હા પછી અરે 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 ડોહો તો લઈ ગયો મને કોકરિયામાં હા બરોબર પછી એક ડોશી હા ને કહું હા તો એક કોંગર બોલો કોઈ વીર હા આનું દાઢી કરાય હા હા દાઢી કરાવાઈ જાય એમ ગોંડા શોપમાં દાઢી કરાવી બરોબર અને પેલા તો કૂસરો માર્યો ફેર સડી ગયા એટલા ડોહાને હવે કન્યા જાય મેં મારા હારો એ હા મારા ડોહાન તો ફેર નથી નાખ્યો અરે અરે હવે શું થાય અલ્યા ભાઈ આવું કેમ કર્યું હા કે મારી આ હાબુથી ફેર ખર્ચ્યું છે બરોબર પછી મેં ડોહા હા જાઉં હવે તાર મારે બહાર જવું છે બહાર જવું એટલે એટલે માજી બાથરૂમમાં જવું છે બાથરૂમમાં જવું હા તે મન કે પેલું હમુરિયામાં જો હા બરોબર હું તો જી તો એમાં રવા પીને બે પગ જ એ પગલું હા માજી પગલા નહીં સંદાસી અને કહેવાય હું તો મારા પાસે છૂટો રૂપિયો હતો ને હા. વેલી માંથી ચરણામાં લઈ પછી લાવી પાછી માજી એવું પણ એવું પૂરી ચા એવું પણ પીવે? અરે રવા પીને પગલું તો મંદિર હતું એ તો માજી સંદાસ હતું હે હા એ સંડાસ કહેવાય ઓએ તમે એવડી કે રવા પીને પગલું કહેવાય એવું પાણી પીવે માજી ના મારો બંધ કાઢો પગલું અમૃત હોય ને હોય, હોય. બે ચરણ કર્યા અમૃત ભરી દીધો હા પછી બગીચે ફરી આવ્યા ને 10 દાડા થાય ડોસર ડફલી જતા રહ્યા હા જતા રહ્યા જતા રહ્યા હા આના રોવા લોકો કોઈ ના આવ્યા બધા બધા એકલી નહીં હા હવે રૂપિયા કેટલા હતા ડોહો સારું મિલી ગયો હતો હા નીતિન યાદવ એટલું ઘણું ખોબ ઘણું કેટલું ખૂબ પણ કેટલું અરે રોણી સિક્કાના 20 રૂપિયા ઓહો કેટલા રૂપિયા 20 તાણ તો એના ઘણા આવતા હતા રે અરે હતા તો એના ડબલ થઈ ગયા અત્યારે એકના 800 રૂપિયા 800 રૂપિયા. 20 રૂપિયાના કેટલા રૂપિયા તે થાય અંગ્રેજ ના અંગ્રેજ ના ભાઈ ના જમવા વાપરતા હિસાબ તો બતાવો માજી રૂપિયા હતા 20 હા તે ખાટલાની ભાજી ઈ રૂપિયા રહ્યા 19 એમાં 1 રૂપિયો આલી દીધો માજી રૂપિયા રહ્યા 19 તો રૂપિયા 19 રહ્યા હા. ઘરમાં બેઠી જોગણી દે રૂપિયા એમાં આલ્યો માજી રૂપિયા રહ્યા 18 પછી અમાર તો માતાજીએ ભૂવા બેહાડ્યા હા બરોબર અને પછી બધામાં બોલાવ્યો ભઢિયાર હા. 1 રૂપિયો એને આલ્યો માજી રૂપિયા રહ્યા 17 પછી અમે તો ડોહાનું પુરાઈ 17 હા. 1 રૂપિયો એમાં આલ્યો માજી રૂપિયા રહ્યા 16 16 16 એકડ સકડ શું હા રૂપિયા હોલ રહ્યા હા તે ઘરમાં ઘરમાં પડ્યા 16 1 રૂપિયો એમાં આલ્યો રૂપિયા રહ્યા 15 તો ઉપર ઘર ઉપર આયા 15 1 રૂપિયો એને આલ્યો માજી રહ્યા 14 બોલો કેટલા રહ્યા ભાઈ 14 14 રહ્યા માજી રહ્યા 14 વધારે તો નહીં રહ્યા ના, ના, અહીંયા. ઓમે કાશી ના દેતા ના ના રૂપિયા 14 રહ્યા હા હા તે અમાર તો નોની લાયા બહુ હા. 1 રૂપિયો એમાં આલ્યો રૂપિયા રહ્યા 13 રૂપિયા 13 રહ્યા હા પેલા બારોટજી આયા હા. તે અમે ગૌરવ
રૂપિયા બાર તે માથાના ડોહાચેડે ઉતારી દીધા વાળ હા. 1 રૂપિયામાં આલ્યો રૂપિયા 11 તે આ મેલમ લડ્યો હા. એ થયા ગજિયા બરોબર. 1 રૂપિયામાં આલ્યો પેલા બારોટ પાસે ગભરાવે 10 હા. 1 રૂપિયામાં આલ્યો નવી લાયા બહુ પાડોશી હા. 1 રૂપિયા ના આલ્યો મારા કર્યો તો ઠાઠ મેં 1 રૂપિયામાં આલ્યો કે તમે મારી પાસે શું બધું જોણવા માંગો શ્યામ એટલે તમે એમ અરે કે મારા રોયા મારી આવો વ્યવહાર કરતા હતા એમ હમણો મારી ઊંધી વાત હા. 1 રૂપિયા ના આલ્યો રૂપિયા 100 મને દીધી ખો તે દવાખાને તે 1 રૂપિયામાં આલ્યો રૂપિયા 5 અહીંયા ઝઘડો થયો અને આઈ પોલીસ મારા ઘેર તે મારું નોમ ના હતે એને 1 રૂપિયો લોજ આલી લોજ 1 રૂપિયા ના આલ્યો કેમ ગણો છો તમે મને ગણો સાહેબ, તમારો વ્યવહાર ચોખ્ખો તમારી મારા બે આ કેવા છે હા પણ એ તો રૂપિયા ગણે કરે આ તમારો વળતો બોલતા નહીં એના કઈ હિસાબ નહીં લેવા છું અરે હિસાબ તો લેવો છે પણ છેલ્લે ખબર પડે ને ડોશીને હા બરોબર રૂપિયા 4 માજી હા ચમ અટકણ ભાઈ હા સાડ્યો હા ચડે પાણી પીવું છે હિસાબ તો પૂરેપૂરો લે આવે હો. લસી રાખો હા એટલે પછી હું તો પાટણથી મંગાવ્યો 4 1 રૂપિયામાં આલ્યો ત્રણ. રૂપિયા રહ્યા 3 મને સડી તું 1 રૂપિયામાં આલ્યો ફેર પાછું પડી. માજી 2 રૂપિયા રે આવે બે રહ્યા હા એટલે થઈ રહ્યા આના 2 રહ્યા રૂપિયા રહ્યા 2 હા કોઈ કાઢો તો 2 હા તરકાળાની હા. 1 રૂપિયામાં આલ્યો રૂપિયો તો રે જ ને ભાઈ એટલે હા જામ ગામમાં કાઢો તો 2 હા. 1 રૂપિયામાં આલ્યો એ મટી જાય બરોબર માજી આ તો 20 માં પડી ગયા હવે તમે એમ કહો છો કે આ માજીને રાખતા નહીં આ માજીને શું રાખે માજી તો કશું રાખ્યું નહીં એ રોટ નાજી ના કહીશ અરે માજી નહીં કહેતે માજી કહું છું અરે માજી વફળે નહીં ઓછું વફળે છે તું ઓગળે છે ને? એટલે તમને કહી છે કે માજી માજી કીધું હા એટલે માં કહેવાય બરોબર મેં આગળ કીધા રોટ નાજી ના 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 એટલે તમે ખોટું ના લગાડતા તમે ઓછું ઓગળો તમે એ માટે 70 રૂપિયા ડોશી હા હા તમે ના કહી અત્યારે તો જમાનો છે અને હવે માજી કહી દે હા એક વાત તમને કહેવામાં આવે છે બોલો કે પહેલા તમારા જમાનાની અંદર આટલી મર્યાદા તમે રાખતા હતા એમ? અને અત્યારના જમાનાની અંદર મર્યાદા કેવી છે અત્યારે તો જમાનો કેવો છે કેવું આ બધી કાગરીઓ નીકળી ગઈ નીકળી ના થાય બાજી નીકળી ગઈ ના 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 અને ફેશન આવી ગઈ અને બાજી જો હવે તમારા એક પહેલા બીબુલીઓ એકલી જ પહેરતી હતી એવું પહેરતી હતી હવે બરાબર. મુસલમાનની બીબુલીઓ બાજી ભાઈ હા બોલો હું આમ વાટે જાઉં ને હા તો આપણે પીર હતા હા. પેલી બીબલીઓ પેવું ત્યારે આવતી હતી બરોબર. એ પપ્પાએ બધાને આ બીબલીઓનો બધું વાત લઈ લીધો આ બધી હવે બીબલીઓ થઈ ગઈ ના ના એવું નહીં અરે બાજી ઘણી તેમ જોવો સાંભળો મારી વાત હા તમે આ ભેનું ના હંચલશો કહેવાનો મતલબ એમ જમાનો બદલાઈ ગયો જમવાનો મતલબ વાત આ જ હા પણ કહેવાનો મતલબ એ કે હજુ સુધી તમે આટલી મર્યાદા ખોલી રહ્યા છો બરોબર હોય પણ અત્યારની જમાનાની અંદર કેવી મર્યાદા છે કેવી એ થોડી તમે બતાવો તો અમને બહુ સારું લાગે કેવી મર્યાદા છે? સારું લાગે આ હા એટલે બતાવો તમે ભાઈ હા અત્યારે તો જો અમારા જૂના હશે ને હા. એ વળી હારો એમની મર્યાદા પણ રહેતા હશે હા. અને નવા હશે ને હા 3 મીટરની પણ થોડોક તમારો ડેન્ટ બતાવો બરોબર ભાઈ થાકી. શેકની વગર ના એટલે આ પબ્લિકને એમ કે જોડવા મળે કે આટલી ઉપર જાય તો પણ માજી સારું રમે છે બરોબર એટલે થોડુંક તમને રમી બતાવો અને અત્યારના મર્યાદા બતાવી
નહીં. હવે ડેન્સ તો બધી ના આવડે. ના ના આવડશે. એ તો ચોક્કસ. એક થોડું નાના જૂના જમાનાનો જૂના જમાનાના હા. તમે રમતા હતા એ રમે બતાવો. પણ કોઈ ખોટું ના લગાડતા કારણ કે અમારે વધારે ઉંમર થાય ને હા. ગમે તે માણસની તો અમે કોનેથી બેરા થાય બરાબર એટલે ઓમાં તો આ માજી બેરા થયા છે વધારે ઉંમર થઈ છે એટલે નાજી કેમ બોલે? અરે માજી કહું છું. માજી ખોટું ના લગાડો. કે માજી નાજી નહીં માજી માજી કહેવાય, તો બરોબર? મારા મનમાં આવું બોલે છે. માજી બોલે માજી બોલે છે. અરે માજી કહું છું માજી મારે કોલમાં ઓછું સંભળાય છે. હા બરોબર. હા માજી કહું માજી અરે માજી તમે રમજો કેવું રમો તમારે ભામરિયા ને હે તમારે ભામરિયા ને હા. કાનના કોલમાં ઢાક પડ્યા. હા, પડે. ઓ હું નથી રોતી પણ હા. પાડીશું બધું રો રો કરે તો વખા પાડે. હા એમ? હોય એટલે એક તમારે- કોલમાં ઢાક પડી ગયો છે. એટલે તમારું રૂમ કેમ નતું આવ્યું? મને તો ના આવે સારું આવડું કેમ? હું પીન મર્યો તો કઈ પીર માર્યો? અને તમારો હવે હે અરે ઉભારો આવે. એક વાત પૂછવામાં આવે છે. આ બધાને બેઠા અમે પણ આ લોકોને એવું છે કે માજીનું નામ શું છે? મારું નામ નાથી ભાઈ. ના ના હોવે લોકો સારું. હા નાથી નાથી એક પછી નાથી. આમ તો નાહવાનું કરતા હોય હા. કાકા કે તમારા જમાનાની અંદર કેવી રીતે રમતા હતા હા બતાવો. એ બતાવો અલ્યા ભાઈ અમારા જમાનામાં તો પેલા તો હા. આમ ખાલી લેતા. આ પણ કેવી રીતના લેતા લો ને તમે ઘડીક વાર પણ તમે તારે કહેતા ને તમારું એવું રમતા ડોશીમાનો ચહેરો થોડો દેખાડતા હતા તમે. અમારા રોયા ઓહે પડ્યા મારે. ના ના ના, કેવો રમો પણ હો. રમવું પડે જો છોકરાને થોડું રમવાનું જ. તમે ગમે તે કરજો હા. પણ હું છે ને હા. હું મારા ભાઈની છોડી તમને એક જ પૈડાવા જ નહીં. ના ના એવું નહીં પણ. તાણે તમે લાલચમાં આવ્યા છો. ના ના હવે લાલચમાં નહીં. તમે તમે લાલ પાડ રાખો. અને ચોય એવી સારી કન્યા હોય ને હા. તો મૃત્યા આપણા કમરથી હા. અનાવડાની અંદર જ. એ બરોબર ચેટલા છે ઘણા છે તમ તાર કન્યા તમે પૂછતા મને આ નોકરો આલો ધોળી ધોળી વાત કરી. બરોબર પણ આની અંદર તમારા જમાનાની અંદર કેવી રીતે રમી બતાવો. ભાઈ હા. તમે કાલ ઓકળો લખી રાખો હા. અને મેં પેલા ઓડવાડામાં જઈને ઓકળો લેતા હોય એટલી ના ના ઓડવાળા નહીં જવું આપણે કન્યા જોવું આ એ કન્યાઓ ધોળી ધોળી કન્યાઓ. દાડા નહીં જોતા એ તો તમે એ તો માજી શું કરવાનું બોલો આ રમી બતાવો આપણે રમો વાક્ય ચાલુ કરવું છે કેવા રમો તો આપણે ઢોલ છૂટી જાય તો પેલા ઢોલ આવી જતા વાહ વાહ પેલા છોકરા પણ અરે વાહ માજી વાહ અરે વાહ માજી વાહ 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 માજી વાહ તમારી જવાની તો આજ દેખાડે વાહ માજી વાહ જવાય વાહ માજી વાહ અલ્યા ભાઈ કોઈને પૈસા આપો તો આવજો માજીના લોકડાઉન ઉપર આવી ગયા છે લાગે છે હે માજી ઉભા રહો લેતો તો ભાઈઓ તથા બહેનો જે ઓલામાં કોઈ હારફેર હોય તો માફ કરજો બરોબર જય માતાજી અમારાથી કોઈ ભૂલ થઈ ગયો તો જરા માફ કરજો અને હવે અમારું આખ્યાન ચાલુ થાય છે તો રાય અને સપના આપી ઘણી બધી જાણ કરી. હા ઘડ ઘડતી માજા મેરા હોજી રે ચડે ચડતી માજા મેરા સપના યાલો રે અજમલ રાય ને હોજી Jump on
સમાધિ તો દૈવમાંથી રાની હોજી. અરે શું સતી મને રામદેવે હું ઊંઘતો હતો ત્યારે રામદેવે સપના આપ્યો માટે આપણે રામદેવને પૂછો કે સપના સાચા છે કે શું. અરે શું રામદેવ કહો પિતાજી તમે મને જે ગળગળતી મોજમ રાતના સપના આપ્યો તે સાચા છે. હા પિતાજી મેં જે તમને સપના આપ્યા છે એ સપના સાચા છે. અરે શું પિતાજી કહો માટે મને સમાધિ લેવાની રજાઓ આપો. હા પિતા મારા યજમાન રજાયો મને યાદો રે પિતા મારા યજમાન રજાયો મને યાદો રે આજે સમાધિ મારે લેવી દિયો ઘણી ઘણી કમ્મા દ્વારિકા નાથ રે પિતા મારા યજમાન રજાયો મને યાદો રે પિતા મારા યજમાન
પિતાજી કહો રામદેવ. હાલ ને હાલ તમે સમાજની તૈયારી કરો તો બહુ સારી વાત છે. બહુ સારું. નહીં નહીં રામદેવ, તમે સમાધિ અટકી જાઓ તો બહુ સારું. નહીં પિતાજી, સમાધિ તો મારે લેવી જ પડશે અને સમાધિ લેવા માટે તમારે રજાઓ પણ આપવી પડશે. પ્રધાનજી, કવિરાજને બોલાવો. રામદેવ સમાધિ. આજે પરજન બોલાવે કવિરાજ આવજો. આજે પરજન બોલાવે કવિરાજ આવજો રે. આવજો રાજને દરબાર. પરજન બોલાવે કવિરાજ આવજો રે. આવજો રાજાને દરબાર. પરજન બોલાવે કવિરાજ આવજો રે. ગાંધે અટાણે બોલાવવાનું કારણ શું છે? શું મહારાજા? કહો કવિરાજ. કારણ એ જ છે કે રામદેવ સમાધિ લેવાનું કહે છે, માટે તેમને રોકી લો તો બહુ સારું. વાત કરો છો રામદેવ? કહો કવિરાજ. આજે તમારે મિલાની તો બહુ વાર છે, માટે સમાધિ લેતા અટકી જાઓ તો બહુ સારી વાત છે. નહીં નહીં કવિરાજ, સમાધિ તો મારે લેવી જ પડશે. નાય રામદેવ, કદાપી રજા તમને નહીં મળે. બોલો. નહીં નહીં કવિરાજ, સમાધિ તો મારે લેવી જ પડશે. નક્કી છે? હા. શું વાત કરો છો બાપુ? તો અમને આપણે રજા આપવી જ પડશે ને? આજે કરે રે કહે રામદેવ સાંભળો રે. આજે કરે રે કહે રામદેવ સાંભળો રે. મારા દિલડાને વાત કરે રે કહે
માની જાઓ તો બહુ સારી વાત છે. અરે નહીં નહીં કવિરાજ, મારે સમાધિ તો લેવી જ પડશે. શું ધોકે છે સમાધિ લેવાની? હા કવિરાજ. રામદેવ સગુણાબેન, તમે કંઈક મનાઈ દો વીરાને, તમારું કોઈ માને તો. સુપિતાજી, સમાધિની તૈયારી કરો. વાજા વાગિયા રે વાગ્યા ઘણું જાને મોય ઢોલરે ના ગારા વાજા વાગિયા ઢોલરે ના ગારા વાજા વાગિયા રે વાજા રમતની મોય ઢોલરે ના ગારા વાજા વાગિયા એનો જોર આવે છે. તારસનો હોય તો એમને નહીં દેખાતું હોય. બાલાએ આઠ ખેડૂત આલા ત્યારે હું એમને પૂછી દઉં, એ વીરા મારા ખેતી રે કરનાર, વીરા મારા ખેતી રે કરનાર, જોરે નગરા વાજા સનાવા વીરા મારા ખેતી કરનાર, વીરા મારા ખેતી કરનાર, આજે ડોલે નગર સનાવા ગયો રે, વીરા મારા ખેતી રે કરનાર, વીરા મારા ખેતી રે કરનાર, ડોલે નગરા વાજા સનાવા વીરા મારા ખેતી રે કરનાર, વીરા મારા ખેતી રે કરનાર, આરે
રામદેવે રાણીને વનમાં વચન આપેલો હતો અને રામદેવ સમાધિ લેવા જઈ રહ્યા છે એમને રામદેવ અરે ગાડી એ તો અમને ખબર નહીં પણ અમે તો કોને વાપર્યું છે આ શું છે ખોટું છે અમને ખબર નહીં આ તો રળો બોલે છે જો અરે શું ડાલી આ બધા ખેલા આયા હતા અને હું પાછળથી આવ્યો તો જોઈને આવ્યો છું કે રોમા સરોવરના ગઢ ઉપર રામદેવજી સમાધિ સીધાવતા હતા પણ આ લોકોનો ભાત લઈને આવવાનો હતો એટલે હું પાછળથી આવ્યો છું અને હું નજરે જોઈને છું રોમા સરોવરના ઘાટ ઉપર રામદેવજી સમાધિ સીધાવે છે આપણા રણુજાના રાજા સમાધિ સીધાવે છે માટે હું આ બધા ભક્તોજનો ત્યાં બધા ભેગા થયા છે અને મેં મારા આ વખતથી પણ જોયું છે કે રણુજાના રાજા આજે સમાધિ સીધાઈ રહ્યા છે ભલે ખેડૂત ભાઈઓ તમે તમારી આંખેથી જોઈને પણ હું કહું ખાલી સાંભળો શું ખેડૂત ભાઈઓ આ તારા મારા વાતાવરણો તમે રાખો જો ડાલી ના ભાઈ એ અમારા જ નહીં બને જો અમારા હોકો હાવ નરવો છે એને કહી દેતા અમે કોઈ નરવા નહીં એ ભગતનો અને અમે અરે રાખો ને એને કે જો રાખતા પડે હા તવને પાકે હીરા ને મોર તવને પાકે હીરા ને મોર હમારી નરમાયા રે વિલાયા જીઓ રે તવને પાકે હીરા ને મોર તવને પાકે હીરા ને મોર હમારે નરમાયા રે વિલાયા જીઓ રે તેરી ડાળી કે હું મતન બોલ તેરી ડાળી કે હું મતન બોલ આજની બાવાની રે મોતી ને મને ગાલે 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 રો ના બોલ ગાલે 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 રો ના બોલ આજને વાવણી રે મોતે ને ભલે અરે શું ડાલી બેન બોલો આ તમે કીધું કે સૌને પાકે હીરાને મળે હા અને તમારી દારમાં આવશે આજ્યો આ ભાઈ એક જ દારમાં આવે છે અમે નથી વાવતા હો મારી બેન એમ ને? હા એટલે એમની દારમાં આજ્યો આવશે એમ ને બધા વાહવાયા છે હું એકલો ખેડૂત છું આ બધા માર મજૂરિયા મંજૂરિયા એમો એમ કે છે લાય લાય હવે હું આગળ છું રેણુકા માતા ધ્યાનમાં જાવ છે તારા ખોડામાં જાવ છે મારા વાદરામાં જાવ છે અરે શું ગોવાળિયા તારા જીવા જાવ છે શું કરવા અરે શું ગોવાળિયો તમે મારી વાત તો સાંભળો હા બોલો 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 અરે આજે આપણા ગામના રાજા કોણ કે રામદેવજી સમાધિ સીધાવે છે પશુ પક્ષી પણ આજે બિલકુલ સુનસાન બેઠા છે બરાબર આપણા પણ આ ગાય વખરા જે ભેંસો ચારીએ છીએ એ પણ કઈ ઘાસચારો ખાતા નથી એટલે રણુજાની અંદર રામદેવ પીર મહારાજ સમાધિ સીધાઈ રહ્યા છે માટે આ ગાયો આપણા પશુ પક્ષી સુનસાન બેઠા છે એ પણ રુદન કરી રહ્યા છે આજે તમે જુઓ તો ખરા આપણા રણુજાની અંદર કેટલો ખિલખિલાટ દિવસ હતો અને આજે રણુજાની અંદર બધા ઉદાસ
અજમલ બાપુના કુંવર એ આજે સમાધિ સિધાઈ રહ્યા છે માટે આ બધા તેમાં દંડ કરી રહ્યા છે આજે તો આ આપણા માટે તો વિપુલ ધિકાર છે તો છોડી દઈએ આજે. અરે જોવો રે આ ડાલીને પણ ખબર નહીં લાગતી આ ડાલી પણ સામે આવીને ઊભી છે બરાબર હે. માટે ડાલીને પણ ખબર નહીં લાગતી હો નહીં ખબર નહીં ખબર. જો વીરા ગાયાના ગોવાળ બોલો બેની એ વીરા મારા ગાયો નરે ગોવાળ વીરા મારા ગાયો નરે ગોવાળ ડોલે નગરા વડાના વાગ્યા રે વીરા મારા ગાયો નરે ગોવાળ વીરા મારા ગાયો નરે ગોવાળ ડોલે નગરા વિરાજના વાગ્યા રે અરે શું બેની આજે આપણા રણોજાના રાજા પણ કે અજમલ બાપુના કુંવર રામદેવ આજ સમાધિ સિધાઈ રહ્યા છે આ ઢોલ નગારા ત્યોગણ વાગી રહ્યા છે અને બેની અમે પણ ત્યાં જવાની તૈયારી કરી રહ્યા છીએ વીરા ગોવાળિયા કહો બેની આ ભાષણનું તમે ના સંભાળો અરે બેની તમારે પણ રામાપીરની સમાધિએ જવું છે તેમના દર્શન કરવા માટે જવું છે એમ ને તો બેની આ લાવો અમારા વાસણા છે એના ભેગા તમારા પણ અમે વાસણ રાખીએ છીએ અને તમે જાઓ જલ્દી જાઓ જેમ કે રણુજાના રાજા આજે સમાધિ સિધાઈ રહ્યા છે બહુ સારું હા બેન લાલા એક રામદેવે રાણીને વનમાં વચન આપેલો જો રામદેવ ભૂલી ગયેલા લાગે છે તો એમને જાણ કરું હે ટીલા રજો રે રાણો જાના રાજવી રે તમે
ડાળી હું સમાધિ લઈ એ વગર દુનિયાનો પટેલ એ વખત હું તમને જરૂર બોલાવું સોડલે બોલ અટાણે એટલે ઊભી લાગે કારણ કે અટાણે રામદેવજી સમાધિ સિધાવી રહ્યા છે અને એક તો તમારની દીકરી છે માટે તો ઉપર નહીં આવી શકે અરે શું કવિરાજ એ ચમારની દીકરી નથી શું કવિરાજ ગુમ્મટ ગામના ખંડણીયા રાજા જે 5 ગામના ધણી કહેવાય એ ખંડણીયા રાજાની એક રજપૂતની દીકરી છે હા કવિરાજ જ્યારે પોકરણ ગઢથી પ્રસાર થયા ત્યારે આ દીકરી ખૂબ જ નાની હતી અને બીમાર પડી હતી એવી બીમાર પડી હતી કે એના માતા પિતાને થયું કે દીકરી મૃત પામી છે માટે આ દીકરીને ખાડો ખોદી ઝાડની નીચે એને દાટી દેવામાં આવી હતી જ્યારે આપણા ગામના કઠિયારા લાકડા કાપવા માટે વનમાં ગયા હતા ત્યારે જે ઝાડની ડાળી નીચે આ દીકરી હતી ત્યાં લાકડા કાપતા હતા ત્યારે દીકરીનો રડવાનો અવાજ આવ્યો અને આ દીકરીને બહાર કાઢી આ દીકરીને મને સોંપી જ્યારે આ દીકરી મને સોંપી ત્યારે ઝાડની ડાળીમાંથી મળી આવી માટે તેનું નામ ડાળી રાખવામાં આવ્યું તે એક રજપૂતની દીકરી છે કવિરાજ હા કવિરાજ માટે ડાળીને આવવા દો શિવરા રામદેવ કહો બેને આ તમે સમાધિ સિધાવી રહ્યા છો હા એ સમાધિ મારી જ છે અરે શું બેને તમારું કેવું છે કે આ સમાજ તમારી છે તો તમારે પણ એનું એક પ્રમાણ આપવું પડશે શિવરા રામદેવ કહો બેને તમે મારા ભાઈ ધર્મના ભાઈ જેને તમે દાદીની પરીક્ષા કરવા માંગો એમ હા બેને પણ બેને તારે એક પ્રમાણ તો આપવું જ પડશે એ વીરા આજે નુમની છે અમારી ડાલી બાયની રે આજે નુમની છે અમારી ડાલી બાયની રે એ વીરા મારા નુમની છે અમારી ડાલી બાયની રે વીરા મારા નુમની છે અમારી ડાલી બાયની રે તમે વીરા અજય લાયા રે હોલાલ આજે નુમની છે અમારી ડાલી બાયની રે મને એમ કહો છો કે તમારે નિશાની લાવવી પડે હા બેન રામદેવ પીઠ આ સમાજ તમારી મારી છે પણ જો 5 પિતંબરને નીકળે તો ચાકરી તમારી તમારી હા બેન અને આખો દોડીને બંગડી અને પિંગળી નીકળે તો દારી બારી તમારી બહુ સારું અરે શું રામદેવ બાપુ કહો જે ડાલીબેન બોલ્યા હતા તે વસ્તુ અંદરથી મળી આવી છે અરે શું બેને તો આ સમાધિ તમારી છે આજે માતા બહેનો રે તમને આજે માતા બહેનો રે તમને
આજે વીરા રામને તમને વીરવું રે. આજે વીરા રામને તમને વીરવું રે. હે તારી કામ જોગી છે તમારી વાત રે ઓલાલ. આજે વીરા રામને તમને વીરવું રે. તારી કામ જોગી છે તમારી વાત રે ઓલાલ. આજે વીરા રામને તમને વીરવું રે. અરે તારી કામ જોગી છે તમારી વાત રે ઓલાલ. આજે વીરા રામને તમને વીરવું રે. તારી કામ જોગી તમારી વાત રે ઓલાલ. આજે વીરા રામને તમને વીરવું રે. એ આજે ડાલી તે ધરતીમાં ચાલી આવે. 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 હે ચાલિયા યમરા પૂરની વાત રે ઓલાલ. આજે ડાલી તે ધરતીમાં ચાલી આવે. ચાલિયા યમરા પૂરની વાત રે ઓલાલ. આજે ડાલી તે ધરતીમાં ચાલી આવે. હે વીરા મારા જોયે તમને વીરવું રે. એ આજે ડાલી તે ધરતીમાં ચાલી આવે. આજે ડાલી તે ધરતીમાં ચાલી આવે. હે ચાલિયા યમરા પૂરની વાત રે ઓલાલ. આજે ડાલી તે ધરતીમાં ચાલી આવે. યમરા પૂરની વાત રે ઓલાલ. આજે ડાલી તે ધરતીમાં ચાલી આવે. અરે શું પિતાજી, આજે નૂમની સમાધિ ડાલીબાઈએ સીધાવી છે. 11મી સમાધિ રામા સરોવરની ઘાટ પર મારે લેવાની છે. શું પ્રધાનજી હાલ ખીમડિયા કોટવાલને બોલાવો. આજે પરદન બોલવે કોટવાલ આવજો રે. આજે પરદન
ભગવાનજી અત્યારે અમને બોલાવવાનું શું કારણ હતું? અરે શું રામદેવ બાપુ, અત્યારે અમને બોલાવવાનું શું કારણ છે? તમને બોલાવવાનું કારણ એટલું જ કે તમારે સંતો મંતોને પાટણથી ઉગમસિંહ મહારાજ, અંજારના જેસલ તોરલ, માળાજાથી માધવ રૂપાંબે અને અજમેરના કદીમ શાહ બાદશાહને વાહક આપવા જવાનું છે અને વહેલાસર સમાધિએ રામદેવી સમાધિ સિધાવી રહ્યા છે એ માટેનું વાહક લઈને તમારે જવાનું છે. બહુ સારું. માલાજાથી મહાદેવ રૂપાદેવ, અંજારથી જેસલ તોરલ, પાટણના ઉગમસિંહ બાપા અને અજમેરના ખતીબ સાહેબ આશાને આ સર્વેને વાય કાલી અને મારે વહેલાસર વધારવાનું છે એમને બાપુ? હા, 11 ના દિવસે રામદેવ પીર મહારાજ સમાધિ સિધારવા માટે આ સર્વે સંતોને હું વાય કાલી અને વહેલાસર વધારું છું. ડાલીભાઈના સમાધિની અંદર 260 રૂપિયા રોકડા મળી જાય તો બોલો રામા પીરની જય. આવતીકાલે અહીં આખ્યાન ચાલુ છે અને આવતીકાલે પધારજો. બોલો રામા